નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલી યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો. મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા. ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી આ યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા. હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. યાત્રામાં 187 મીટર લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સિદ્ધિ નૃત્યે પણ ઉપસ્થિત લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાન અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા. આ પ્રસંગે કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી બની હતી. ભરૂચના રસ્તાઓ પર લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નાદ વચ્ચે નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી. આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ NGO છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટીતંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ. 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે. દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે. તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, NGOને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનું જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે
સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સંસ્કાર બંગલોઝમાં રહેતા દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટ અને લોન આપવાની લાલચ આપી ₹19 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે પતિની આગળ ધરપકડ કર્યા બાદ પત્નીની પણ ધરપકડ કરી છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલાબેન ઉર્ફે આરતીબેન શુક્લા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ત્રિવેદીએ ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાનો પરિચય આપ્યો હતો. આરોપી દંપતીએ વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન અપાવી આપવાની ખાતરી આપી હતી. સાથે જ લોનની રકમમાંથી 40% લાભાર્થીને આપી બાકીના 60% ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની તેમજ મળતા નફામાંથી બેંકના હપ્તા પણ પોતે જ ભરવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદી દંપતીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો. જો કે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 19 લાખ મેળવી લીધા બાદ પતિ પત્નીએ વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો. છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અગાઉ આરોપી દંપતી પૈકી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી, જ્યારે તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરની એસએમ મોટર સામે આવેલ શોપિંગ સેન્ટરનું જોખમી છાજુ સ્થાનિકોએ પાડી નાખ્યું હતું. કોઈને નુકસાન કે જાનહાનિ ન થાય તે માટે તેને તોડી પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર એસએમ મોટર સામે આવેલ વર્ષો જૂના શોપિંગ સેન્ટરનું ગતરોજ ગેલેરીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ જર્જરિત ગેલેરીના કારણે નુકસાન કે કોઈ જાનહાનિ ન થાય તે માટે સ્થાનિકોએ અગમચેતીના ભાગરૂપે જ આજરોજ જેસીબી મશીન વડે જર્જરિત ગેલેરીને તોડી પાડવામાં આવી હતી. મારું નામ પ્રવીણભાઈ પટેલ છે. આ સાઈ ગોલ્ડન ટ્રેડ સેન્ટર છે. તો આની અંદર જે કાર હતા ને એ લસકતા હતા અને કાલે પડી ગયો નીચે. તો અમને એવું લાગ્યું કે ભાઈ કાંઈ નુકસાન ન થાય ને કોઈ લાગે ભાગે નહીં, એના માટે થઈને અમે જેસીબી વાળા અમારા ખર્ચે બોલાવી અને એને સરખું કરાવી નાખ્યું. એક જ છે, બાકી કઈ નથી. બાકી તો નગરપાલિકા વાળા એ બેનર મારી જ ગયેલા હતા પટ્ટીમાં. તો મેં કીધું ચલો ભાઈ આજે થોડુંક કરાવી નાખ્યું, બસ એટલો જ હતો. અને અમારા ખર્ચે જેસીબી વાળાને બોલાવી અને લેવલ કરાવી નાખ્યું. કરજણ એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ પ્લાઝા નજીક આજે સવારે 7:44 વાગ્યાની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસીસનો માલ સામાન ભરીને સુરત તરફ જઈ રહેલ ટ્રકે આગળ ઉભેલી અન્ય એક ટ્રક પાછળ ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં આ ભયાનક ધડાકામાં પાછળની ટ્રકનો કેબિનનો ભાગ ભીસાઈ જતા તેના ડ્રાઈવર સલમાન ખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગના કંટ્રોલ રૂમને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચીને તુરંત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી ધાતુના કટકા કાપીને ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજે 45 મિનિટની ભારે જહેમત અને ત્વરિત કામગીરી બાદ ડ્રાઈવર સલમાન ખાનને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. ભરૂચ જિલ્લાના આમોદમાં અષાઢ વડ અમાસ એટલે કે દિવાસાના પર્વને લઈને ભક્તિમય માહોલ છવાયો છે. દશામાની સ્થાપના સાથે 10 દિવસીય વ્રતનો પ્રારંભ થવાનો હોવાથી શહેરના બજારોમાં શ્રદ્ધાળુઓની અવરજવર વધી ગઈ હતી. દશામાના વ્રતને લઈને ખાસ કરીને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માતાજીની પ્રતિમા સાથે પૂજા માટે જરૂરી ચુંદડી, બંગડી, નાળાછડી, નાગરવેલના પાન, શ્રીફળ, પૂજા સામગ્રી, શણગારની વસ્તુઓ તેમજ પ્રસાદ સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બજારમાં ઉમટ્યા હતા. બજારમાં એક તરફ દશામાની પ્રતિમાઓ અને શણગારની સામગ્રીથી દુકાનો સજાયેલી જોવા મળી હતી, તો બીજી તરફ ખરીદી માટે આવેલી મહિલાઓ અને શ્રદ્ધાળુઓના કારણે બજારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. પર્વની ખરીદીને કારણે મૂર્તિ, પૂજા સામગ્રી અને શણગારની વસ્તુઓના વેપારીઓના ધંધામાં તેજી જોવા મળી હતી. 10 દિવસીય વ્રત દરમિયાન અનેક પરિવારોમાં ધાર્મિક વાતાવરણ જાળવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા દશામાની નિયમિત પૂજા અર્ચના, વાર્તાનું પઠન તેમજ પોતાની માન્યતા મુજબ વિવિધ ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવે છે. આમોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દશામાના વ્રતને લઈને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. દશામાનું વ્રત વર્ષોથી અનેક પરિવારોની આસ્થા સાથે જોડાયેલું છે.
ખાસ કરીને સામાન્ય અને શ્રમિક વર્ગના પરિવારોમાં આ વ્રત પ્રત્યે વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. પેઢીઓથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને જાળવી રાખવા પરિવારો દ્વારા દશામાની સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે છે. દશામાના પર્વની ખરીદી માટે બજારમાં ઉમટેલી ભીડે આમોદમાં ધાર્મિક આસ્થાની સાથે સ્થાનિક વેપારને પણ વેગ આપ્યો છે. એકંદરે દિવાસાના પર્વ પૂર્વે આમોદ શહેર જાણે દશામાની ભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો છે. અંકલેશ્વરના સજોદ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના ન્યુટ્રિશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રોજેક્ટ પોષક પ્રોગ્રામ અંતર્ગત આદિત્ય બિરલા ગ્રાસિમ ગ્રુપ વિલાયતના CSR દ્વારા અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના ન્યુટ્રિશન કીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની સગર્ભા બહેનોને જેમનું વજન 42 કિલો કરતાં ઓછું હતું તેવા તમામ બહેનોને પ્રોટીન પાવડર વ્યક્તિ દીઠ 3 પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ઓછા વજનવાળા સગર્ભા બહેનોને પ્રોટીનની ખામીના કારણે જે વજન ઘટતું હોય અથવા ઓછું વજન રહી ગયું હોય તો તે ત્રુટિ દૂર કરી શકાય, તેમનો અને તેમના બાળકનો યોગ્ય વિકાસ થાય અને માતા અને બાળકનું સ્વાસ્થ્ય વધુ સારું થાય તે માટે 300 કરતાં વધુ સગર્ભા બહેનોને પ્રોટીન પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ વિવેકભાઈ ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મીનાબેન પટેલ, આદિત્ય બિરલા ગ્રુપના AGM CSR હેમરાજભાઈ પટેલ, DH કોર્પોરેટ કલ્પિત પંડ્યા, ઇનરવિલ ક્લબ ભરૂચના પૂર્વ પ્રેસિડેન્ટ ચિંતનબેન, પ્રેસિડેન્ટ શ્રુતિબેન ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કઠોરવાડા સહિત અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં RCHO ડોક્ટર હસમુખ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કઠોરવાડા દ્વારા સગર્ભા બહેનોને સગર્ભાવસ્થા દરમિયાન પોષણલક્ષી આહાર લેવા માટેની સમજ આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલી યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો. મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.